સુરતની મહિલા તબીબના અપહરણ થયેલા 3.5 વર્ષના પુત્રને વેસુ પોલીસે મુંબઈથી હેમખેમ મુક્ત કરાવી લીધો છે. ગત 31 જુલાઈ 2026ના રોજ બાળકના પિતા ઈશાન પટેલે શાળા બહાર કેરેટના હાથમાંથી બાળકને આંચકીને ફરાર થઈ ગયો હતો. જે બાદ માતાએ પોતાના પતિ ઈશાન પટેલ, સસરા દુષ્યંત પટેલ અને સાસુ રોહિણી પટેલ સામે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બાળકની શોધખોળ માટે સુરતથી લઈને મુંબઈ સુધીના 91 જેટલા સીસીટીવી કેમેરા તપાસ્યા હતા અને હાઈવેને બદલે ગામડાના રસ્તાઓ ટ્રેક કર્યા હતા. વેસુ પોલીસે મુંબઈના બોરીવલી સ્થિત ફ્લેટ પર સતત 2 દિવસ સુધી વોચ રાખી બાળકને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યો છે. આ કેસમાં પોલીસે ત્રણેય આરોપીઓને કાયદેસરની નોટિસ પાઠવી આગળની તપાસ હાથ ધરી છે.